રામ રામ સીતારામ મુનાકા જાણે મારુતિની ઈ વિટારાની પ્રાઇઝિંગ ઇન્ડિયાની અંદર લોન્ચ થઈ ગઈ છે. એટલે કે લોન્ચ તો બહુ પહેલાં આ કાર થઈ ગઈ હતી, પણ પ્રાઇઝિંગ હવે રિવીલ થઈ ગઈ છે અને 11 લાખ રૂપિયા પ્રાઇઝિંગ આવી છે. પણ એ 11 લાખ ને તો 16 લાખ રૂપિયા છે. કઈ રીતના આ બધો જોલજાલ છે અને કઈ રીતના તમારે ઈએમઆઈ પે કરવી પડશે, આ વિડીયોની અંદર હું સમજાવું એકદમ સરળ ભાષાની અંદર. સૌથી પહેલાં તમારે જે આ પ્રાઇઝિંગ આવી છે ને એના વિશે હું તમને સમજાવી દઉં, કેમ કે થોડુંક ડિફરન્ટ ટાઈપનું અહીંયા મોડલ પેશ કરવામાં આવ્યું છે, કે ડિફરન્ટ ટાઈપનું મોડલ અહીંયા આપવામાં આવ્યું છે. બાસ એટલે કે બેટરી એઝ અ સર્વિસ. બેસિકલી આ મોડલની અંદર તમારે કાર ખરીદવાની છે, બેટરી નથી ખરીદવાની. અજીબ અને અલગ ટાઈપનો લોજિક છે અહીંયા. હવે આ એક ઈવી કારની પ્રાઇઝિંગને ઓછી કરવા માટે અને તમારા ખિસ્સામાંથી ડાયરેક્ટલી પ્રાઇઝિંગ ના જાય, એટલી વધુ પ્રાઇઝ ના જાય અને એક ઈવી કારને ઓછી પ્રાઇઝ ઉપર તમે ખરીદી શકો એ માટે હોય છે. કેમ કે એક ઈવી કારની અંદર બેટરીનો ખર્ચો સૌથી વધારે હોય છે, બાકી બધા કમ્પાર્ટમેન્ટનો એટલો બધો ખર્ચો નથી આવતો. તો અહીંયા તમને બેટરી એઝ અ સર્વિસ પ્રોવાઈડ કરશે, એક થર્ડ પાર્ટી કંપની હશે અને એ તમને ઈએમઆઈ ઉપર બેટરી આપશે. બેટરી તમારે નથી ખરીદવાની, બેટરી તમારે ઈએમઆઈ ઉપર ખરીદવાની છે. અને પછી પર કિલોમીટર 3.99 એટલે કે 3.99 રૂપિયા, એટલે કે મોટા મોટા સમજી લો કે 4 રૂપિયા પર કિલોમીટરે તમારે પે કરવા પડશે. તમે કેટલી કાર ચલાવો એટલા મહિને તમારે પે કરવા પડશે ઈએમઆઈ. તો એ ટાઈપનું સિસ્ટમ અહીંયા આપવામાં આવ્યો છે. અને આ પહેલી વાર નથી, ઇન્ડિયાની અંદર ઘણી બધી કારની અંદર, ઈવી કારની અંદર, એમજીની ઘણી બધી કારની અંદર તમને આ સેમ બાસ મોડલ કે પછી આ ટાઈપનું મોડલ જોવા મળે છે. હવે અહીંયા જે આ સિસ્ટમ છે ને ઈએમઆઈની, એ થોડીક અલગ ટાઈપની છે. એની અંદર ઘણા બધા ચાર્જિંગ, તમને જે કંઈ પણ મારુતિનું ચાર્જિંગ સ્ટેશન હશે ત્યાં ફ્રી ચાર્જિંગ તમને અવેલેબલ થઈ જશે. પણ કેટલા ચાર્જિંગ સ્ટેશન હશે એ પ્રોપર નથી. અહીંયા તમને ખબર હશે કે ઇન્ડિયાની અંદર ચાર્જિંગ સ્ટેશન જાવ તો તમે ચાર્જર જ બંધ પડ્યું હોય એ ટાઈપની સિચ્યુએશન અહીંયા જોવા મળે છે. તો આ લોજિક ત્યાં સારો નથી. ઘણી બધી વોરંટી છે અને એ તમે ડિટેલમાં વાંચી શકો છો. પણ હવે અહીંયા મેઇન મુદ્દો છે કે તો કાર લોન્ચ થઈ તો લોન્ચ કેટલામાં થઈ? આપણે ઈએમઆઈ ઉપર નથી લેવી, ડાયરેક્ટલી આખી કોસ્ટ પે કરીને આપણે કારને ખરીદવી છે. 11 લાખ રૂપિયાની આ કાર તમે જો બેટરી ના ખરીદો, ઈએમઆઈ ઉપર બેટરી ખરીદો તો અહીંયા તમને જોવા મળશે. પણ આની પ્રાઇઝિંગ તમને જોવા મળશે 16 લાખ રૂપિયા. અને આ જે 16 લાખ રૂપિયા છે એ ટોપ મોડલમાં 20-22 લાખ રૂપિયા સુધી કાર પૂગી જાય છે. અને એક મેઇન વસ્તુ હું તમને લોકોને સમજાવી દઉં અહીંયા, કે એક ઈવી કારને ખરીદવી હોય કે પછી આ ઈ વિટારા ખરીદવી હોય કે માર્કેટની અંદર ગમે એ કાર ખરીદવી હોય, લેવી કે ના લેવી આ ઈ વિટારા, એ પણ હું તમને સમજાવું. 3 બાબતોનું હંમેશા ધ્યાન રાખવાનું એક ઈવી કારને ખરીદવી હોય ત્યારે. સૌથી પહેલી બાબત અહીંયા એ છે કે તમારે સિટીમાં ડ્રાઈવ કરવી છે તો જ એક ઈવી કાર તમારા માટે છે, નકર તમારા માટે નથી. બીજી વાત, તમે આ કારને કંઈ લોંગ રૂટમાં નહીં લઈ જઈ શકો, એ માટે તમે જો સેકન્ડરી કાર તરીકે જો જોતા હોય માર્કેટની અંદર કાર, તો આ કાર તમારા માટે હોઈ શકે છે. પણ એક સેકન્ડરી કાર તરીકે એક ઈવી કાર, અને એ પણ આટલી મૂકી, થોડોક લોજિક નથી બેસતો અને નહીં પણ બેસે એક ઈવી કારની અંદર. ત્રીજી બાબત પર હું એ જ કહીશ કે એક ઈવી કારને આજની તારીખમાં ના ખરીદો તો વધારે તમારા માટે સારું રહેશે. કેમ કે ચાર્જિંગ સ્ટેશન્સ આપણે લોકોને જોવા નથી મળતા માર્કેટની અંદર, અને એ જ મેઇન મોટી પ્રોબ્લેમ છે કે ચાર્જિંગ સ્ટેશન્સ નથી. અને પ્રોપર રીતે તમે ગમે ત્યાં જાઓ ત્યાં, મતલબ કે એક સિટીની અંદર પણ ચાર્જિંગ નથી અવેલેબલ થતા, ઘણી બધી સિટીની અંદર ચાર્જર જ નથી. તો તમે લોકો ફ્રીમાં ચાર્જિંગ જો અવેલેબલ હોય તો પણ ક્યાં કરાવશો? કે પછી તમે ઘરથી ચાર્જ કરીને નીકળશો. પણ જો તમારે પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી સુધી જ જવું છે દરરોજ, તો તમારા માટે એક ઈવી કાર હોઈ શકે છે. પણ આજની તારીખમાં તો ઈવી પ્રેક્ટિકલ ઇન્ડિયાની અંદર તો નથી, મને એવું લાગે છે. તમારું શું કહેવાનું છે કોમેન્ટ કરીને જણાવી શકો છો તમે. જો કંઈ પ્રશ્ન હોય તો એ પણ તમે લોકો પૂછી શકો છો, એના જવાબ પર તમને મળી જશે. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.